રિક્ષા એસોસિએશનની રજૂઆત સફળ. બોટાદમાં ઉજવણી અને સિટી બસોના રૂટ બંધ. બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતને સફળતા મળતા રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રજૂઆત સ્વીકારાયા બાદ એસોસિએશનના સભ્યોએ મીઠાઈ વેચી ઉજવણી કરી હતી. નિર્ણયના ભાગરૂપે શહેરમાં ચાલતી અનેક સિટી બસોના રૂટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલ રોહિત આર જતાપરા. પરિચય મોટા રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ. આજે એટલો ખુશીનો માહોલ છે, શું કહેશો? અમે સતત લડત લડી રહ્યા હતા સિટી બસના વિરોધમાં. એ અમે એસપી સાહેબને ગાંધીનગર કોઈ જગ્યા બાકી નથી રાખી કે લેખિતમાં અમે રજૂઆત ન કરી હોય. કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી. એનો આજે અમને નિર્ણય મળ્યો છે. સિટી બસ નાળીપુર બાળિયાની બધે બંધ થાય છે અને ખરેખર બંધ થવી જોઈએ. જો સરપંચોને એટલું જ જનતાનું એમના પોતાના ગામના માણસોનું જો લાગતું હોય તો આજ દિન સુધી એસટી બસોની માંગ કેમ ન કરી કે ભાઈ અમારા બાળકો સ્કૂલે જાય ગામડામાંથી તો એસટી બસની સુવિધા આપો. પણ આમાં સરપંચોની મિલી ભગત હતી. સિટી બસ પાસે એ લોકો કમિશન લેતા હતા. એના હિસાબે ગામડાઓમાં બસો ચાલુ કરવામાં આવી છે. બાકી કોઈ જનતાના લાભ માટે ચાલુ કરવામાં નથી આવી. તો એસટી આટલી બધી ચાલે તો એસટીમાં એ માંગ કેમ કરવામાં ન હોય કે ભાઈ અમારા ગામડાઓમાં તમે એસટી બસો વધારો, અમારા બાળકો સ્કૂલમાં જાય, હોસ્પિટલમાં દર્દીઓને જવાનું હોય તો સુવિધા તો મળતી નથી કોઈ